ભાજપે ઢાંકણીમાં પાણી લઈને ડોટ. આ હું નથી કહી રહી, આ મારું વાક્ય નથી, આ વાક્ય છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના. જી હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. પાછળ વિધાનસભાની 2027માં ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષ પલટાનો દોર શરૂ થઈ જતો હોય છે. ભાજપમાંથી કોંગ્રેસ, કોંગ્રેસમાંથી ભાજપ અને આપથી ભાજપ, ભાજપમાંથી કોંગ્રેસ, આવું બધું થતું હોય છે. ત્યારે ગેનીબેન ઠાકોરે આજે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા અને એકદમ પોતાના અંદાજમાં વરસતા જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું કે કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યમાં તમારી સરકાર છે, 30 વર્ષથી જો તમારી સરકાર હોય, ભાજપનું શાસન 30 વર્ષથી હોય ગુજરાતમાં, તેમ છતાં પણ હજુ પણ ભાજપે કોંગ્રેસમાંથી લોકોને લેવા પડે, એ ખૂબ જ શરમજનક બાબત કહેવાય. એને ઢાંકણીમાં પાણી લઈને શું કહ્યું છે ગેનીબેન ઠાકોરે, અને એકદમ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા છે. આ વિડીયો સાંભળી લો. તો તરીવરથી એમની સરકાર લે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત. અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી કોઈ તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે. તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો, એને ચૂંટણી એમને લડાવવો પડે. એમની તો કોઈ આબરૂ જ નથી. અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ જાય.